જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો આજે હું આવ્યો છું ઇલિંગ રોડ ઉપર આવેલ સનાતન મંદિર, જ્યાં બધા જ મંદિરના ભગવાન મીન્સ બધી જ સંપ્રદાયના ભગવાન જે અહીંયા હોય છે. એટલે અહીંયા સનાતન મંદિરનો મતલબ એમ થાય છે કે આપણે જે કહીએ છીએ ને કે બધા જ ભગવાન એક છે. તો આપણા હિન્દુ સમાજના બધા જ ભગવાન અહીંયા આવેલા છે. બટ પ્રોબ્લેમ એવો છે કે અંદર હું ફોટોગ્રાફી નહીં કરી શકું કે વિડીયો નહીં ઉતારી શકું. એટલે હું તમને બહારથી જ એક બતાવું છું. તો જુઓ તમે, લંડનની અંદર સનાતન મંદિર ઇલિંગ રોડ પર આવેલું છે, જે હું તમને બતાવું છું. તો આ છે સનાતન મંદિર. હા, બટ અંદર છે ને મેન્શન કરેલું છે કે ફોટોગ્રાફી મનાઈ છે, એટલા માટે. હા, તો આ છે મંદિર. બહુ જ વિશાળ મંદિર છે અને અહીંનો જે સંચાલક ને સંચાલન જે બી કરે છે એ લોકો આપણા હિન્દુઓને લગતું જેટલું બી તકલીફ હોય છે કે ગમે તે હોય છે, બરાબર, કોઈને કંઈ બી પ્રોબ્લેમ ઇસ્યુ ગમે તે થયો હોય તો અહીંયા એ લોકો આવીને વાત કરે, જણાવે. તો અહીંયા એવું સાંભળ્યું છે કે અહીંયા એ લોકો સોલ્યુશન બી કંઈક ને કંઈક લાવી આપે છે. મીન્સ માણસને અટવાવા નથી દેતું એમ. અને આ રોડ ઉપર મોસ્ટલી આપણા ગુજરાતી જ રહી છે. આ રોડ ઉપર મોસ્ટલી ગુજરાતી રહી છે. અને આ છે મિની લંડન, એટલે મીન્સ મિની ગુજરાત. હા, આ બાજુમાં એક આંટી છે, તે હજુ હમણાં જ આવ્યા છે. અને સમજી લો ને કે મંદિરમાં આવે એટલે પીસફુલ મળે આપણને, શાંતિ. બરાબર છે. તો આંટી અહીંયા ઘણા બધા એવા છે જે બુઝુર્ગ છે, બરાબર છે, મંદિરમાં આવે, બેસે, શાંતિ લે, ધેટ્સ ઇટ. હા, કેટલી વાર? બે સત્સંગ થાય એવરી ડે? અચ્છા, એવરી ડે અહીંયા બે સત્સંગ થાય છે. સવારે 11 વાગે થાય છે અને એક 8 વાગે થાય છે સાંજે. અચ્છા, ઓકે. 8 થી સવારના 10:30 વાગ્યા સુધી સત્સંગ થાય છે અને 11 થી 1:30 નો બી સત્સંગ થાય છે. તો અહીંયા શું છે કે જેને બી રજાઓ હોય છે, અહીંયા ઘણા સેવા કરવા બી આવે છે. અને મિની ગુજરાત છે, એમાં સનાતન મંદિર છે. જો ગમે ત્યારે તમે લોકો લંડન આવો એટલે સનાતન મંદિરની અચૂક મુલાકાત લેજો. એટલી શાંતિ મળશે ને કે હેટ્સ ઓફ. ઓકે, શું કરે છે? હેલ્પ બી કરે છે. તો હા, તો કંઈ નહીં ગાઈસ, મળીએ. જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ.